હાદાનગરમાં રહેતા હીરાના દલાલને જવેઝ સર્કલ નજીકથી લઈ જઈ તેની હત્યા કરી હોવાનો અને બાબરા નજીકથી મૃતદેહ મળ્યો। ભાવનગરના હાદાનગર વિસ્તારમાં રહેતા ધીરુભાઈ ઉકાભાઈ રાઠોડ નામના આધેડ હીરાની દલાલી કરતા હોય અને તેઓને જવેઝ સર્કલ નજીકથી કેટલાક શખ્સો તળાજા લઈ ગયા બાદ તેમની હત્યા કરી તેના લાશના નિકાલ માટે બાબરા નજીકના ધરાઈ ગામે લઈ ગયા હતા। આ બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહ ત્યાંથી મળ્યો હતો અને આરોપીઓ પણ ઝડપાઈ ગયા હોવાનું અને નિલમબાગ પોલીસ સ્ટેશન પર તેમના પરિવાર સહિત તમામ પહોંચ્યા છે તેમ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામભાઈ ગોરસિયાએ જણાવ્યું હતું। આમ આ બનાવને લઈને ઘટસ્ફોટ થયો છે। ઘટનાના પગલે નિલમબાગ પોલીસ સ્ટેશન પર ડીવાયએસપી સહિતનો કાફલો પહોંચ્યો છે। ભાણજી બાબુ કાભાઈ રાધાનગરમાં રહું છું અને મારો ભાઈ સાહેબ ભગવાનનો માણસ હતો। આ લોકોએ જે કાંઈ મારા ભાઈને માર્યો છે ને એ ગાયના વાછરડાને માર્યો છે સમજ્યા, અને એ કોઈ નિર્દોષ માણસ હતો। આખા ભાવનગરની અંદર કોઈને પૂછજો જો આ વ્યક્તિએ કોઈનું ખરાબ નથી કર્યું અને સાધુ જેવું જીવન જેનું જીવતો હતો ભલામણ, અને એને કોઈ ષડયંત્ર કરીને આ લોકોએ મારા ભાઈને મરાવી નાખેલો છે। કોઈનું ખરાબ મારા ભાઈ નથી કર્યું। ગમે તે જ્ઞાતિનો હોય તો એને ખવડાવેલું છે, એને પીવડાવેલું છે, એને પૈસા આપેલા છે, એની પાસે ન હોય તો બીજા પાસેથી એને આપેલું છે। અને આ મારા ભાઈને જેને માર્યો છે ને એને હું તો કોઈને આકરા માકરી સજા થવી જોઈએ, ત્યાં સુધી અનુસરણ નહીં લઈ ને મારા ભાઈની લાશ પામે નહીં હુકમ તો હોય ને। એટલે આ લોકોને ખબર હોય કે આ દલાલી કરતો હતો અને હીરા બધાને લઈ લે, એને ખબર હોય ને જે મારવા વાળા અને બીજાએ કીધું કે તું આ બધા પછી હીરા લઈ લે અને હાલ આપણે વેચાવી એમ કહી મારા ભાઈને આ લોકો લઈ ગયા। ઘનશ્યામ ગોરસિયા, પ્રમુખ ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશન। ગઈકાલે ભાવનગરના હીરા બજારમાં દલાલી કરતા ધીરુભાઈ રાઠોડ સાંજે 5 વાગ્યાની આસપાસ ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં આવતા આ જ્વેલ સર્કલથી કોઈ અજાણ્યા શખ્સોએ તેમને સાથે બેસાડીને તળાજા હીરાના કામે લઈ ગયેલ અને તળાજા ખાતે તેમનું મર્ડર કરી નાખેલ। ત્યારબાદ બાબરાથી તેમની લાશ અને આરોપી કબજે થયેલ છે। હાલ તેમના પરિવારજનો અને ડાયમંડના વેપારીઓ નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે આવેલ છે અને ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરેલ છે। ધીરુભાઈ રાઠોડ હાદાનગરના રહેવાસી છે અને ધીરુભાઈ રાઠોડ નામ છે।